આ ચોકડી પર એક મેથીના ગોટાની બહુ જ જાણીતી દુકાન આવેલી છે. અહીંના મેથીના ગોટા ઘણા બધા વર્ષોથી ખૂબ જ વખણાય છે. આજે આપણે એ મેથીના ગોટા જે બનાવે છે એ કાંતિ કાકાને મળવાના છીએ. તો આપણે જઈએ રાધાકૃષ્ણમાં મેથીના ગોટા બનતા જોવા માટે, ખાતા જોવા માટે અને ખાવા માટે. તો કાંતિભાઈ એના જે માલિક છે અને સંચાલક છે એની સાથે આપણે વાત કરીશું. કાંતિભાઈ, પહેલો સવાલ તો હું તમને એ પૂછું કે આ મેથીના ગોટા તમારા લોકોને કેમ આટલા બધા ભાવે છે, એનું કારણ શું? વસ્તુ સારું વાપરે, ગાય સાહેબ બેસન, સારા મેનું તેલ. હા, એક તો બેસન ગાય સાપ વાપરો છો, પછી તેલ ડબલ ફિલ્ટર તેલ વાપરો છો, અને મેથી કાયમ માટે. હા, અને બધું તાજું. તાજું. કાંતિભાઈ, તમે નવી સવારને આટલી સરસ મુલાકાત આપી અને આટલી સરસ માહિતી પણ આપી, એ માટે હું નવી સવાર તરફથી તમારો આભાર માનું છું.